જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે અખત ઝાપડીની પૂજા કઈ રીતે કરવી। પછી એક સરસ મજાની કોમેન્ટ હતી મહેશ સોલંકી કરીને કે અખત ઝાપડીને બેસણું કે આપવું, એને ઘરમાં બેસાડાય કે ના બેસાડાય, એની પૂજા ઘરમાં કરવી કે ઘરના બહાર કરવી। આવું એક સરસ મજાની કોમેન્ટ હતી। મારા જ્યાં સુધી મારી યાદશક્તિ છે ત્યાં સુધી એમનું નામ હતું મહેશ સોલંકી કરીને નામ હતું, અને એમની આ કોમેન્ટ હતી। તો આજે આપણે એ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો સૌપ્રથમ તમને હું જણાવવા માગું છું કે અખત ઝાપડીને ઘણા જગ્યાએ અલગ અલગ રીતે તમે સાંભળ્યું હશે કે કોઈ એમ કહેતું હશે કે 27 ઝાપડી, બરાબર, કોઈ 44 કહેતું હશે, કોઈ 52 કહેતું હશે। પણ જેટલા પણ દેવ છે જે ઝાપડી નામથી બિરદાય છે, જેના પાછળ ઝાપડી નામ લખાય છે, અખત ઝાપડી માની લો, બરાબર, જહુ ઝાપડી માની લો કે અગન અખત દીપા ઝાપડી, કોઈ પણ ઝાપડી, તો ઝાપડીઓનો વાસ એ ઘરના જોપે હોય એવું માનવામાં આવે છે। એટલે અખત બહેનું પણ બેસણું કોઈ દિવસ ઘરમાં થાય નહીં, અખત ઝાપડીનું બેસણું કોઈ દિવસ ઘરમાં થાય નહીં, એને ઝાપા ઉપર અથવા તો ઘરની બહાર બેસાડવી યોગ્ય રહેશે। આ મારી જાણકારી મુજબ છે। ત્યારબાદ મિત્રો એમને પૂછ્યું હતું કે શું ભોગ આપવા, અખત ઝાપડીને શું ભોગ આપવા। તો મિત્રો, અખત ઝાપડીને ભોગમાં તો એવું હોય છે કે જે રીતે માનવામાં આવે છે, જે રીતે જાણવામાં આવે છે, એ રીતે તો એવી એક વસ્તુ છે કે એ તામસિક પ્રકારનું દેવ છે, બરાબર। તો એને પણ તામસિક આહાર અને ભોગ આપતા હોય છે, નિવેદ્ય હોય છે એનું તામસિક પ્રકારનું હોય છે એવું જાણવામાં આવ્યું છે અને એવું માન્યતા છે, બરાબર। પણ મિત્રો, હું તમને જણાવી દઉં કે અખત ઝાપડીનો ઇતિહાસ કોઈ પણ ગ્રંથમાં કે કોઈ ચોપડીમાં તમને નહીં મળે। કેમ કે અખત ઝાપડી એ દેવ એવું છે, એ ગ્રામીણ દેવ છે। તમે કોઈ પણ કિસ્સો અખત ઝાપડીનો સાંભળશો તો એ કોઈ મૌખિક જ સાંભળશો, બરાબર, ગ્રંથમાં નહીં હોય, એ કોઈ દંતકથામાં જ હશે, કોઈ અનુભવી વ્યક્તિ એ કહેશે, બરાબર, એમના ભુવાજી હોય કે સેવક હોય, એ તમને થોડી ઘણી જાણકારી આપી શકે છે કે અખત ઝાપડીને શું ચડાવવું, શું ના ચડાવવું। મારો મતલબ એ છે મિત્રો કે આમાં એવું હોય, ભોગમાં એવી વસ્તુ છે કે તમારા જો ઘડિયાનું કોઈ દેવ છે, બરાબર, અખત ઝાપડી જો તમારા કોઈ પૂર્વજો પૂજતા હતા, બરાબર, તમારા વડીલો પૂજતા હતા અને વર્ષોથી તમે પૂજો છો, તો તમારે એક જ કામ કરવાનું છે કે જે તમારા પૂર્વજો કરતા હતા એ તમારે કરવાનું છે, બરાબર। જે તમારા પૂર્વજો કરતા એ જ તમારે વસ્તુ દોહરાવવાની છે। અને તમને એ નથી ખબર કે પૂર્વજો શું કરતા હતા, બરાબર, તો પછી તમારી રીતે માતાજીને પૂછી લેવાનું છે, બરાબર, કે તામસિક આહારથી દૂર રાખજો। કદાચ પહેલેથી તામસિક નથી ચડતો, બરાબર, કે એવી કોઈ ભોગની ખ્યાતિ જ નથી કે હા કે આ ભોગ ચડતો, એવી કોઈ ખ્યાલ જ નથી, તો તમે કોઈ પણ ભોગ માતાજીને આપી શકો છો અને માતાજી હસી ખુશીથી સ્વીકારી લેશે, બરાબર। એમાં કોઈ પણ તમને નડતર નહીં થાય। પણ જે પ્રશ્નનો જવાબ હતો, કે જે પ્રશ્ન હતો મહેશભાઈ સોલંકીનો કે ઘરમાં બેસાડાય કે નહીં, તો અખત ઝાપડી અથવા તો કોઈ પણ ઝાપડીનું બેસવું કોઈ દિવસ ઘરમાં થતું નથી। એનું કોઈ પણ ઝાપડી હોય, 27 તમે માનતા હોય તોય, 44 માનતા હોય તોય, 52 ઝાપડી માનતા હોય તો એમાંથી કોઈ પણ દેવનું બેસણું ઘરમાં ના થાય, ઘરની બહાર અથવા તો ઝોપા ઉપર ઝાપડીનું બેસણું હોય એવું માનવામાં આવે છે। બીજું મિત્રો, કોઈ પણ પ્રૂફ નથી અખત ઝાપડી માતાનું કે એનો ચોક્કસ આહાર શું છે, એને ચોક્કસ શું ભોગ ચડે છે। મિત્રો, બહુ જ દયાળુ અને બહુ જ ભાગ્યશાળી હોય એમને અખત ઝાપડી જેવું દેવ મળે છે, બરાબર। તો હું તમને એક જ સલાહ આપી શકું છું કે તમે જે પણ આપશો તમારા મનથી, ભાવથી, હૃદયથી, એ માતા ચોક્કસપણે સ્વીકારી લેશે। પણ
જો તમારા ઘડિયા કોઈ ભોગ આપતા હોય અને તમે એ ભોગ બદલવા માગતા હોય તો એ તમારે તમારા ઘર મેળે બેસીને બેઠક કરીને એ પૂછી લેવું દેવને પોસાય, અખત માતાને, અખત ઝાપડીને, અખતભાઈને પોસાય તો જ તમે એ બદલી શકો છો. અને મારી સલાહ એટલી રહેશે કે જો ઘડિયા કરતા આવ્યા છે એ ભોગ તમને ખબર હોય તો તમારે એને આપવો, અને એને ના ખબર હોય અને તમારે કોઈ નવો તમને ખબર જ નથી અને હવે તમે પૂજવા માગો છો તો એનું ઘરના જોપે બેસણું કરાવી અથવા તો ઘરની બહાર બેસણું કરાવી મઢ મંદિર બને ત્યાં તમે એની સ્થાપના કરી શકો છો, એની પૂજા કરી શકો છો, પણ ઘરની બહાર કરવી. અને ભોગમાં તમે જે પણ આપવા માગતા હોય તમારા દેવ જોડે વાતચીત કરી લેવી, બરાબર. પાઠ દ્વારા પૂછો તોય, કોઈ સાધુ સેવક હોય તોય પૂછો, તમારા વડીલોમાં કોઈ જાણકાર વ્યક્તિ હોય એમના જોડે પણ તમને આવી માહિતી મળી રહેશે. પછી એક મિત્રનો એવો પ્રશ્ન હતો કે અખત ઝાપડી માતા પૂજવા યોગ્ય છે કે નહીં, બરાબર. એટલે આ ભાઈનો પ્રશ્નનો જવાબ હવે કઈ રીતે આપવો એ જ ખબર નથી પડતી, કેમ કે દિવ્ય શક્તિ એ બધી પૂજનીય જ હોય ભાઈ, બરાબર. કોઈ દિવ એવું નથી કે તમે એને પૂજો, બરાબર. તમે એને પૂજો અને તમને હાનિ પહોંચાડે એવું આ દુનિયામાં કોઈ દેવ જ નથી. કેમ કે એને માં આપણે શું કામ કહીએ છીએ, માં આપણે શું કામ કહેતા હોય કે આપણી રક્ષા કરતી હોય, જે અમી પ્રેમ છે એ માં જેવો, આપણી મમ્મી, આપણી માતા જે છે એના જેવો અમી પ્રેમ હોય, બરાબર, આપણા ઉપર. તો એવું કોઈ ના હોય કે આ માતા પૂજાય નહીં. અખત ઝાપડી જેટલું દયાળુ દેવ કોઈ નથી એવું મારું માનવું છે. હું સ્વયં જ અખત ઝાપડીનો સેવક છું, બરાબર. તો આ બધા ખોટા જે અંધશ્રદ્ધાઓ છે, બરાબર, એ નિકાળો અને આગળ વધો. કોઈ પણ એવું દેવ નથી જે પૂજનીય ના હોય, ખાલી નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ, બરાબર. અને મેં કીધું એ પ્રમાણે એને ઘરના અંદર ના પૂજાય, ઘરની બહાર પૂજાય. ભોગમાં કેવું છે કે ભોગમાં તમે કોઈ પણ ભોગ એને આપી શકો છો, પણ જો તમારા ઘડિયાએ કોઈ ભોગ નક્કી કરેલું છે તો એમાં કોઈ દિવસ છેડછાણી થશે નહીં. અને તમારે એ પણ કરવું હોય કે મારે ભોગ બદલવા છે તો તમારે એ દેવને પૂછવાનું રહેશે. માતાજીને પૂછીને તમારી મરજી મુજબ તમે કરી શકો છો, એમાં મારી કે મારા ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં. પણ એ મેં કીધું કે એ પ્રશ્નનો જવાબ એ છે કે ઘરમાં એનું બેસણું ના થાય, એનું બેસણું જોપા ઉપર જ હોય. અને અખત માતા માટે નહોતું, બધા જ જે અખત ઝાપડી, જહુ ઝાપડી, દીપો ઝાપડી, કોઈ પણ ઝાપડી લઈ લો એનું બેસણું ઝાપે જ હોય એવું માનવામાં આવે છે. બીજું કે મિત્રો, આ ગ્રામીણ દેવ છે, આને કોઈ કથાઓ નહીં હોય, બરાબર. આમને કોઈ ઇતિહાસ એવા મોટા તમે જોયા નહીં હોય કે અમુક ઇતિહાસ મોટા, જેમ કે તમે સમજી શકો છો કે ગ્રામીણ ઇતિહાસ ગ્રંથોમાં આનું ઉલ્લેખન નથી કે કઈ રીતે પૂજવી, બરાબર. તમે ગ્રંથો વાંચો, તમને કુળદેવી કઈ રીતે પ્રસન્ન કરવા એના ઘણા બધા ઉપાયો મળી રહેશે. પણ અમુક જે દેવો છે એના જે પ્રસન્ન કઈ રીતે કરવા, પૂજવા કેવી રીતે, એ આમાં નથી રીતે, બરાબર. તો આ જે મેં જાણ્યું છે એ તમને મેં જણાવ્યું. જો વિડીયોમાંથી કોઈ પણ વસ્તુ તમને જાણવા યોગ્ય લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આમાં હજી પણ તમારે અખત ઝાપડી વિશે કંઈ જાણવું હોય, બરાબર, કોઈ ડાઉટ રહી જતો હોય તો તમે કોમેન્ટ કરજો. હું મારો બનતો પ્રયાસ રહેશે કે નેક્સ્ટ વિડીયોમાં હું તમને એની માહિતી આપી શકું. તો ચાલો મિત્રો, આ હતો આજનો વિડીયો અખત માતા ઉપર. તો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બીજું કે આ અખત માતા વિશે બહુ ઘણા બધાને જ્ઞાન નથી, બરાબર. એના માટે આ વિડીયો બહુ વધુને વધુ શેર કરો, બરાબર. કેમ કે ઘણાના મનમાં એવું છે કે દેવ પૂજવું કે નહીં, બરાબર. એટલે એ અંધશ્રદ્ધા છે. કોઈ દેવ મારી ન નાખે અને કોઈ પણ એવું દેવ નથી જે પૂજનીય ના હોય. શક્તિ જે છે એ પૂજનીય જ હોય, એટલે જ એને શક્તિનો અવતાર લીધો હોય. એટલે આ મનમાં જે મગજમાં વિચારો છે, વહેમ છે, એ નીકાળો, એટલું જ મારું કહેવું થાય છે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.